નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે હંમેશા એકબીજાની મદદ કરીને આગળ ચાલવું જોઈએ. સમાજની અંદર એવા પ્રકારની પણ વિકૃતિ છે કે આપણે તો આગળ નહીં જવું, પરંતુ આપણી સાથે રહેલા વ્યક્તિઓ પણ સમાજમાં આગળ નહીં જવા જોઈએ, આપણાથી આગળ નહીં નીકળી જવા જોઈએ. એ આપણી એક ખોટી માનસિકતા છે. પરંતુ એની જગ્યાએ જો આપણે એકબીજાનો હાથ પકડીને આગળ ચાલીએ તો ક્યારેય કોઈ વ્યક્તિ પડતી નથી, અને જો કોઈ વ્યક્તિ નીચે પડે તો એના આપણે સપોર્ટિવ બની શકીએ છીએ. अर्थात दोस्तों, जब तक हम एक दूसरे की मदद करते रहेंगे तब तक कोई नहीं गिरेगा, फिर चाहे वो व्यापार हो, परिवार हो या समाज हो. हम लोगों को एक दूसरे की हमेशा मदद करती रहनी चाहिए दोस्तों. આ સુવિચારની સાથે આપણે અભ્યાસને આગળ વધારીએ. માં સરસ્વતીને વંદન. ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 2, માહિતીનું નિરૂપણ. પ્રકરણ 1 માં જે આપણે માહિતી એકત્રિત કરી, આ માહિતીને હવે આપણે કેવી રીતે દર્શાવી શકીએ, નિરૂપણ કઈ રીતે કરી શકીએ, એનો આપણે આ પ્રકરણ અંતર્ગત અભ્યાસ કરીએ છીએ. ત્યારે અગાઉ આપણે ચર્ચા કરી વર્ગીકરણની, ત્યારબાદ ચર્ચા કરી કોષ્ટક રચનાની, અને હવે આપણે જોઈ રહ્યા છીએ માહિતીનું નિરૂપણ કરવાનું ત્રીજું સ્ટેપ, જે છે આજના લેક્ચર નંબર 9 માં આકૃતિ, અને સાથે જોઈશું આકૃતિના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, માહિતીને આકૃતિ દ્વારા પણ સરસ રીતે પ્રેઝન્ટ કરી શકાય છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે નો સ્મોકિંગ માટે કોઈ બસ સ્ટોપ હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં એક આઇકોન આપેલું હોય છે. યસ, તમારા મગજમાં તરત ચિત્ર આવી જશે. રાઉન્ડ ની અંદર પેલી સિગારેટ હોય છે અને તેના ઉપર એક ક્રોસ લાઈન દોરેલી હોય છે. આવી જ રીતે આઇકોન ઉપરથી આકૃતિની મદદથી પણ માહિતીને રજૂ કરી શકાય છે. દોસ્તો, આપણે આજે જોઈશું આકૃતિ એટલે શું અને તેના પ્રકારો વિશે, અને કઈ કઈ રીતે માહિતીને આપણે આકૃતિ દ્વારા નિરૂપણ કરી શકીએ. તો આવો દોસ્તો આપણે સમજીએ આકૃતિ કોને કહેવાય. તો કે વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે અને સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન એ આકૃતિ છે. માહિતી ગમે તેટલી વિશાળ હોય દોસ્તો, અથવા માહિતી જટિલ હોય, તો પણ એ માહિતીને એક સુંદર સ્વરૂપ આપીને આકર્ષક રીતે તેમજ સરળતાથી સમજી શકાય તેવી રીતે જો રજૂ કરવી હોય તો એના માટે એકમાત્ર સાધન છે આકૃતિ. આ આકૃતિના પ્રકારો જોઈએ દોસ્તો, તો આકૃતિ મુખ્ય 3 પ્રકારમાં વહેંચાયેલી છે. એક માપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ. જે પૈકી પહેલો પ્રકાર છે એક માપી આકૃતિ. હા દોસ્તો, એક માપી આકૃતિ કોને કહેવાય કે જ્યારે માહિતીના કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને આકૃતિ દોરવામાં આવે. માહિતીના કોઈ એક પરિમાણ એટલે લક્ષણને ધ્યાનમાં લઈને આકૃતિ દોરવામાં આવે તો તેને એક માપી આકૃતિ કહેવામાં આવે છે. દોસ્તો, એના જુદા જુદા 4 પેટા પ્રકાર છે, જેમાંનો પહેલો પ્રકાર છે સ્તંભાકૃતિ. સ્તંભ, યસ, ઊભા થાંભલા પ્રકારની આકૃતિ એટલે સ્તંભાકૃતિ. યાદ રાખો દોસ્તો, વિવિધ સ્થળ હોય, સમય હોય કે વસ્તુ હોય, એના માટે એક ચલ લક્ષણની માહિતી આપેલી હોય ત્યારે સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. સ્થળ, સમય કે વસ્તુ માટે એક ચલ લક્ષણ જ્યારે આપવામાં આવેલું હોય ત્યારે સ્તંભાકૃતિની મદદથી માહિતીની રજૂઆત કરવામાં આવે છે. આ રીતે આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર સરખા અંતરે આ બધા સ્તંભ વચ્ચેનું અંતર સરખું છે. તેમજ આ સ્તંભાકૃતિની એક ખાસિયત છે દોસ્તો, અહીંયા માહિતી ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં આપવામાં આવે છે. તમે જુઓ, અહીંયા સ્તંભનો ક્રમ ઉતરતો ક્રમ છે. આમ સમય, સ્થળ કે વસ્તુ માટે એક જ ચલ લક્ષણ આપેલું હોય ત્યારે આ સ્તંભાકૃતિની મદદથી આપણે આકૃતિ દોરી માહિતીનું નિરૂપણ કરી શકીએ. ત્યાર પછી છે દોસ્તો પાસ પાસેની સ્તંભાકૃતિ. અહીંયા સમય, સ્થળ કે વસ્તુ માટે એક ચલ લક્ષણ નહીં પરંતુ
એક કરતા વધુ ચલ લક્ષણની પરસ્પર સંબંધિત માહિતી આપેલી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે। દોસ્તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાસ પાસેની સ્તંભાકૃતિ એટલે બાજુ બાજુમાં સ્તંભ જોડેલા છે। હા, કેટલાક વિદ્યાર્થી મિત્રો તો આને લાડથી કપલ આકૃતિ પણ કહે છે દોસ્તો। યસ, આપ જુઓ અહીંયા જે બાજુ બાજુમાં જે પાસ પાસેની સ્તંભાકૃતિ આપેલી છે એ બંને સ્તંભો અલગ અલગ વસ્તુ રજૂ કરે છે। માનો કે કોઈ એક વર્ગના વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીની સંખ્યા બતાવી હોય તો બંને અલગ અલગ સ્તંભને જુદા જુદા કલર કે ડિઝાઇન આપીને જોડિયા સ્તંભો દ્વારા જુદા જુદા વર્ષમાં કે જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જાતિ અનુસાર એટલે કે છોકરા અને છોકરી અનુસાર પાસ પાસેની સ્તંભાકૃતિ દ્વારા માહિતી રજૂ કરી શકાય છે। દોસ્તો અહીંયા પણ જોડાયેલા પાસ પાસેના બંને સ્તંભોની પહોળાઈ સરખી હોવી જરૂરી છે। બે જુદા જુદા વર્ષની માહિતી વચ્ચે ગેપ પણ સરખો હોવો જરૂરી છે। ઓકે દોસ્તો, ફરી એકવાર, જ્યારે એક ચલ લક્ષણને લગતી માહિતી આપી હોય તો સ્તંભાકૃતિ અને સ્થળ સમય કે વસ્તુ માટે એક કરતા વધુ ચલ લક્ષણની માહિતી પરસ્પર સંબંધિત આપેલ હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ ઉપયોગી બને છે। હવે આપણે જોઈએ ત્રીજો પ્રકાર છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ। વિવિધ સ્થળ સમય કે વસ્તુ માટે કુલ માહિતી આપી હોય અને તેના પેટા જુદા જુદા પાર્ટીશન પાડેલા હોય, પેટા વિભાગો આપેલા હોય ત્યારે સાદી વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે। દોસ્તો નાનામાં નાની વસ્તુ નોટિસ કરશું, અગાઉ બે પ્રકારમાં પણ સ્થળ સમય અને વસ્તુની વાત કરેલી હતી, પરંતુ ત્યાં એક લક્ષણને ધ્યાનમાં રાખીને માહિતી આપી હતી પણ ત્યાં કુલ માહિતીનો અભાવ હશે, જ્યારે અહીંયા કુલ ટોટલો આપેલું હશે અને આ ટોટલને આધારે જુદા જુદા વિભાગોને વહેંચીને આપણે આકૃતિ રજૂ કરવાની છે। આ પ્રકારના જુદા જુદા સ્તંભ રજૂ કરી અને એને દરેકને જુદા જુદા વિભાગોમાં સ્તંભના ભાગલા પાડેલા છે। દરેક સ્તંભ અહીંયા 3-3 વિભાગોમાં વહેંચાયેલા છે। આ પ્રમાણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ પણ રજૂ કરી શકાય છે। દોસ્તો એવી જ રીતે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ એટલે કે આ જ્યારે કુલ માહિતી આપી હોય અને તેની પેટા માહિતીને આંતરિક સરખામણી કરવાની હોય તો આ સરખામણી કરવા માટે માહિતીને ટકાવારીમાં વિભાજિત કરી એના આધારે સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। અહીંયા જોઈ શકો છો દોસ્તો, આ પ્રકારે સ્તંભો દોરવામાં આવ્યા છે। અહીંયા જે માહિતી છે એ ટકાવારીમાં વહેંચ્યા સિવાયના વિભાજન કરેલું છે અને જ્યારે અહીંયા આપેલી માહિતીનું ટકાવારીમાં વહેંચણી કરીને વિભાજન કરવામાં આવેલું છે। જનરલી આપણા અભ્યાસક્રમમાં જે માહિતી ટકાવારી વિભાજિત છે એમાં કુલ ટકા 100 હશે, એટલે કે સાદી વિભાજિતના બંને સ્તંભો અપ ડાઉન હશે, એક નાનો સ્તંભ હશે તો એક મોટો, કુલ સરવાળા મુજબ સ્તંભની ઊંચાઈ હશે। જ્યારે ટકાવારી વિભાજિતમાં બંને સ્તંભની હાઈટ સરખી હશે, કુલ ટકાવારી કેટલી હોય દોસ્તો? 100 હોય। યસ, આ એક ડેમો આકૃતિ છે એટલે અહીંયા આ ત્રીજી આકૃતિની સાઈઝ થોડી મોટી છે, બાકી ખરેખર આપણા કોર્સની અંદર જે ટકાવારી વિભાજિત આકૃતિ છે એમાં કુલ ટકાવારી 100 હશે, એટલે બંને સ્તંભની ઊંચાઈ સરખી રહેશે 100 જેટલી। ત્યારબાદ એના પેટા વિભાગોને જુદી જુદી ટકાવારીમાં આ રીતે વહેંચવામાં આવશે। વધારે ડીપમાં જ્યારે આપણે પદ્ધતિસર આ આકૃતિના દાખલાઓ ગણીશું, આકૃતિઓ આલેખ પત્રમાં દોરીશું ત્યારે એને ડીપમાં વધારે સમજીશું। દોસ્તો આ થયા એક માપી આકૃતિના 4 પ્રકાર। નંબર 1 સ્તંભાકૃતિ, નંબર 2 પાસ પાસેની સ્તંભાકૃતિ, નંબર 3 સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને નંબર 4 ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ। હવે દોસ્તો આકૃતિનો મુખ્ય બીજો પ્રકાર એ છે દ્વિમાપી આકૃતિ। એક માપીના 4 પ્રકાર આપણે જોઈ ગયા, એને ડેમો આકૃતિ પણ આપણે જોઈ લીધી છે। હવે આપણે જોઈ રહ્યા છીએ દ્વિમાપી, એટલે કે જ્યારે માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય કે વિસ્તૃત હોય ત્યારે દ્વિમાપી આકૃતિ દોરવામાં આવે છે। આવી આકૃતિમાં લંબાઈ અને પહોળાઈ બંનેના માપ ધ્યાનમાં લેવાય છે, એટલે કે માહિતી વચ્ચેનો ગેપ, એનો વિસ્તાર બહુ મોટો હોય, આંકડાઓ ખૂબ જ મોટા હોય
ત્યારે દ્વિમાપી આકૃતિની મદદ લેવામાં આવે છે. એના બે પ્રકાર છે, એક છે વર્તુળાકૃતિ અને બીજું વૃતાંશ આકૃતિ. વર્તુળાકૃતિમાં જ્યારે બે કે તેથી વધારે માહિતી આપેલ હોય તો એવા જથ્થા વચ્ચે જ્યારે બહુ મોટો તફાવત હોય, આંકડાકીય માહિતી વચ્ચે ખૂબ જ વધારે તફાવત હોય ત્યારે વર્તુળાકૃતિ દોરવામાં આવે છે. જેમ કે પ્રથમ માહિતી પ્રથમ વર્ષ માટે હજારોમાં માહિતી હોય, બીજા વર્ષ માટે લાખોમાં માહિતી હોય અને ત્રીજા વર્ષ માટે કરોડોમાં માહિતી હોય. આમ જુદા જુદા આંકડાઓ વચ્ચે ખૂબ મોટો તફાવત હોય દોસ્તો, ત્યારે માહિતીને વર્તુળ દ્વારા રજૂ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ વર્ષે ખૂબ જ થોડી સંખ્યામાં આંકડાકીય માહિતી હશે, ત્યાર પછી આંકડાઓ મોટા હશે અને લાસ્ટમાં પણ આંકડાઓ એના કરતા પણ વધારે હશે. હા દોસ્તો, અહીંયા જે સેન્ટીમીટરમાં માહિતી આપી છે ને એની બેઝિક ગણતરી આપણે જ્યારે પદ્ધતિસર વર્તુળાકૃતિ દોરીશું ત્યારે કઈ રીતે માહિતીને સેન્ટીમીટરમાં ફેરવવામાં આવે છે અને વર્તુળ માટેની ત્રિજ્યા કઈ રીતે મળે એ આપણે દાખલો ગણતી વખતે સમજીશું. અહીંયા માત્ર ડેમો આકૃતિ આપી છે કે જ્યારે પણ આપણે વર્તુળ આકૃતિ દોરશું ત્યારે આ પ્રકારેની એક ડિઝાઇન ઊભી થશે. ત્યાર પછી છે દોસ્તો વૃતાંશ. વૃત્ત વત્તા અંશ એટલે કે વર્તુળનો અંશ. આ વૃતાંશ આકૃતિને આપણે સમજવી હોય ત્યારે કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી સંખ્યાત્મક રીતે ખૂબ મોટી આપેલી હોય. કુલ માહિતી માટે યોગ્ય માપની ત્રિજ્યા વાળું વર્તુળ દોરી અને એને જુદા જુદા પેટા વિભાગના અંશ મુજબ વર્તુળને વૃતાંશમાં ફેરવવામાં આવે છે. એને કહેવાય વૃતાંશ આકૃતિ. અર્થાત દોસ્તો અહીંયા જ્યારે કુલ માહિતી આપેલી હશે અને એના જુદા જુદા પેટા માહિતીમાં પેટા વિભાગો આપેલા હશે, એ માહિતીને સૌથી પહેલા ત્રિજ્યામાં ફેરવી એટલે કે અંશમાં ફેરવી અને અંશને આધારે વર્તુળના જુદા જુદા વિભાગ પાડીને જે આકૃતિ દોરવામાં આવે છે એને કહેવાય વૃતાંશ આકૃતિ. આ રીતે એક જ વર્તુળના જુદા જુદા અંશ દોરવામાં આવે છે અને આ દરેક અંશની ટકાવારી પ્રમાણે લખી અને દરેકને જુદી જુદી નિશાનીઓ આપીને કે જુદી જુદી ડિઝાઇન તૈયાર કરીને એને નોંધવામાં આવે છે. આને કહેવાય દોસ્તો વૃતાંશ આકૃતિ. આમ દ્વિમાપી આકૃતિના બે જુદા જુદા પ્રકાર છે, એક વર્તુળ આકૃતિ અને બીજું વૃતાંશ આકૃતિ. હવે આપણે જોઈ રહ્યા છીએ આકૃતિનો ત્રીજો મુખ્ય પ્રકાર છે ચિત્રાકૃતિ. ચિત્ર દ્વારા માહિતીને રજૂ કરવામાં આવે છે દોસ્તો. નિરક્ષર હોય કે બાળક હોય એને માહિતી સમજાવવા માટે ચિત્રાકૃતિ દોરવામાં આવે છે અને માહિતીને અનુરૂપ ચિત્ર દોરવામાં આવે છે. હા, એક વસ્તુ ખાસ નોટિસ કરશું દોસ્તો, ચિત્રાકૃતિને ક્યારેય કોઈ પણ પ્રકારની ભાષાના બંધનો નડતા નથી. યસ, નો સ્મોકિંગ નું જે આઇકોન છે ને દોસ્તો, એને ઇંગ્લિશમાં પણ એ જ આઇકોનથી બતાવી શકાય, ગુજરાતીમાં પણ એ જ આઇકોનથી બતાવી શકાય અને હિન્દીમાં પણ એ જ આઇકોન દ્વારા રજૂ કરી શકાય કે અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. મતલબ કે આકૃતિને જે વિભાગોમાં રજૂ કરીએ છીએ એમાં ચિત્રાકૃતિ એવો પેટા પ્રકાર છે કે જેને ભાષાના કોઈ બંધનો નડતા નથી. આપ જોઈ રહ્યા છો દોસ્તો, અહીંયા જે ચિત્રાકૃતિમાં ચિત્રો દ્વારા માહિતી રજૂ કરવામાં આવી છે એમાં અહીંયા માનવ આકૃતિ છે અને આ બાજુ જે વર્ષ અને દૂધનું વેચાણ આપવામાં આવ્યું છે. સમજીએ આપણે કે 2014, 15 અને 16 જુદા જુદા 3 વર્ષ અંદર દૂધનું કેટલું વેચાણ થયું છે એને સમજવા માટે અહીંયા એક એકમ આપેલું છે કે એક કેન બરાબર 200,000 લીટર. માહિતી સમજવી તો હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો કે 2014માં કેટલા દૂધનું વેચાણ થયું. યસ, 400,000 લીટર. 400,000 લીટર દૂધનું વેચાણ થયું. જ્યારે વર્ષ 2015માં 200, 200 અને 200 એટલે કે 600,000 લીટર દૂધનું વેચાણ થયું અને 2016માં 200, 200, 200, 200 અને 200 એટલે કે 1,000 લીટર. એટલે ટોટલ કેટલું થશે દોસ્તો? ટોટલ કેટલું થશે? યસ, 10 લાખ લીટર જેટલું વેચાણ અહીંયા દૂધનું કરવામાં આવ્યું છે દોસ્તો. આમ
નિરક્ષર અને બાળકોને આ માહિતી દ્વારા સરસ રીતે સમજાવી શકાય અને ચિત્રાકૃતિ દ્વારા જે પણ માહિતી રજૂ કરો છો એ લાંબા સમય સુધી દોસ્તો યાદ રાખી શકાય છે. હા, જેમ આપણે એક માપી આકૃતિના 4 પેટા પ્રકાર જોયા, ત્યાર પછી દ્વિમાપી આકૃતિમાં 2 પેટા પ્રકાર જોયા, એમ ચિત્રાકૃતિનો બીજો કોઈ પેટા પ્રકાર આપવામાં આવેલો નથી. માહિતીને અનુરૂપ અહીંયા ફક્ત ચિત્ર દોરવામાં આવે છે. આ સાથે આકૃતિના જુદા જુદા પ્રકારો પૂરા થયા. ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ દોસ્તો. આકૃતિના પ્રકારો મુખ્ય 3 પેટા પ્રકાર પડે છે. એક છે એક માપી આકૃતિ, તેમાં પહેલો વિભાગ સ્તંભાકૃતિ, બીજું છે પાસ પાસેની સ્તંભાકૃતિ, ત્રીજું સાદી વિભાજિત સ્તંભાકૃતિ, ચોથું છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. ત્યાર પછી બીજો મુખ્ય પ્રકાર આવે છે દ્વિમાપી આકૃતિ. તેમાં 2 જુદા જુદા વિભાગો, 2 જુદા જુદા પેટા પ્રકારો છે. નંબર 1 વર્તુળ આકૃતિ અને નંબર 2 વૃતાંશ આકૃતિ. અને અંતમાં દોસ્તો ત્રીજો મુખ્ય પ્રકાર છે ચિત્રાકૃતિ. આમ આકૃતિના આ જુદા જુદા પ્રકારો વિશે આપણે ડેમો આકૃતિ સાથે ટૂંકમાં સમજૂતી લીધી. વધારે ઊંડાણપૂર્વકની સમજૂતી આપણે જ્યારે દાખલાઓ સમજીશું ત્યારે આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો. આજ પૂરતો આટલો અભ્યાસ ઇનફ છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ શાંતિપૂર્વક આ અભ્યાસ ગ્રહણ કર્યો છે. ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે દોસ્તો ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.